કેમ છો મિત્રો? આપણા નવા વિડીયો લઈને આવી ગયા છીએ. હવે ગઈકાલે આપણે જેમ કબાટ બનાવવા માટે માર્બલ અને ફ્લોરિંગ માટે કોટાની જેમ વાત કરી હતી, તો એ વિડીયો જોઈને આપણા એક વ્યૂઅરે ફોન કરેલો કે અમારે ઘર બને છે અને અમારે કબાટ બનાવવાના છે, તો અમારે પિંક માર્બલની જરૂરિયાત છે. તો એ કસ્ટમર હમણાં થોડી વાર પહેલાં આવીને ગયા અને એમણે આપણી પાસેથી પિંક માર્બલ ફાઇનલ કર્યો છે. તો હવે એનું લોડિંગ કરવાનું છે. તો લેબર અને ટેમ્પો આવે છે. લેબર ટેમ્પો આવે એટલે એ કસ્ટમરનો આપણે માર્બલ લોડિંગ કરવાનો છે. તો હવે લોડિંગ કરતી વખતે હું તમને જણાવીશ કે કેવી રીતે લોડિંગ થાય, અને કાલે જેમ તમને મેં વાત કરેલી એ પ્રમાણે એ કસ્ટમરને આખા પાટિયા જ લઈ જવાના છે અને ત્યાં એમના મિસ્ત્રી કટિંગ કરીને લગાવશે, કબાટ બનાવશે. અને આ થપ્પી ફાઇનલ કરેલી છે, બરોબર? તો આવી રીતે આપણા વિડીયો જોતા રહ્યો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો અને શેર કરો. તો મિત્રો, તમને જેમ મેં કીધું હતું કે લેબર ટેમ્પો આવે એટલે આપણે પેલી પાર્ટીનો માર્બલ ભરવાનો છે. તો લેબર ટેમ્પો આવી ગયા છે. તો હવે લોડિંગની શરૂઆત કરીએ અને તમને બતાવીએ લોડિંગ કઈ રીતે થાય છે. અને કબાટ માટે માર્બલ આજે લોડિંગ થાય છે. આપણા એક વ્યૂઅરે પરચેસ કર્યો છે. તો ચાલો લોડિંગ કરીએ. આપણું માર્બલનું લોડિંગ ચાલુ થઈ ગયું છે. આ જુઓ, લોડિંગ ચાલુ થઈ ગયું છે. આ રીતે અમારો માર્બલ લોડિંગ થતો હોય છે. એક પછી એક પાટિયા હવે ટેમ્પામાં ભરાશે. આ રીતે લેબરમાં આપણી પાસે આજે ધમાભાઈ આવેલા છે, મિશ્રાભાઈ આવેલા છે, કાંતિભાઈ આવેલા છે, અને ટેમ્પો લઈને એ જો સામે ડ્રાઈવર ઊભા રમેશભાઈ દાહોદવાળા આવી ગયા છે અને લોડિંગ ચાલુ થઈ ગયું છે. તો આ માલ આપણો વિડીયો જોઈને કસ્ટમર આવેલા હતા, આ એમનો માલ લોડિંગ થાય છે. મેઝરમેન્ટ થઈ ગયેલું છે કમ્પ્લેટ, એટલે આ થપ્પી ભરાઈ છે. હવે કેટલા પાટિયા જાય એ લોડિંગ થયા પછી ખબર પડશે. આ રીતે આપણે લોડિંગ કરતા હોઈએ. 3 પાટિયા 5 પાટિયા તો ભરાઈ ગયા છે. 5 પાટિયા ભરાઈ ગયા છે અને ટોટલ લગભગ 26-27 પાટિયા લોડિંગ કરવાના થશે. એટલે 700 થી 800 ફૂટ જેવો માલ આવશે. 26-27 પાટિયા લોડિંગ કરવાના છે. અને આપણે મેજરમેન્ટ કરતી વખતે ઉપર આ રીતે આપણે નંબર પણ લખી આપતા હોઈએ, એટલે પાર્ટીને મેજરમેન્ટ ઘરે ચેક કરવું હોય તો કરી શકે. અને આપણે મેજરમેન્ટ ફોનમાં વોટ્સએપમાં આપી દેતા હોય PDF, એટલે પાર્ટીને મોકલીએ. પાર્ટી લોડિંગ કરવા માટે અહીંયા આવે કે ના આવે, આપણી પાસે કોઈ છેતરામણી થતી નથી. પાટિયા ઉપર નંબર મારેલા હોય અને તમારા ફોનમાં વોટ્સએપમાં મેજરમેન્ટની શીટ PDFમાં આવી જાય, એટલે એ મેજરમેન્ટ શીટ અને પાટિયાના નંબરથી તમે મેજરમેન્ટ આખું ચેક કરી શકો છો. માપમાં આપણે કોઈ પ્રકારની છેતરપિંડી કરતા નથી. અને આ આપણા ડ્રાઈવર આપણો ફેરો ભરી હજી અને બીજો એક પેન્ડિંગમાં ફેરો છે, ભરવા જવાનો છે.
તો એ ઉતાવળ કરાવે છે કે જલ્દી ભરો જલ્દી ભરો. તો આ રીતે પિંક માર્બલનું લોડિંગ આપણે કરતા હોઈએ. અને આ થપ્પી ભરવાનું કારણ બીજું કાંઈ નહીં, આ થપ્પીમાં પાર્ટીને વેસ્ટેજ નથી પડતું અને કમ્પ્લેટ 0-0 માપ નીકળે છે. એટલે આપણે પાર્ટીને આ થપ્પી ભરાવી છે. બધું મેજરમેન્ટ કમ્પ્લીટ થઈ ગયેલું છે. ફટાફટ પાટિયા મળ્યા લોડિંગ થવા. આ આપણું લોડિંગ હાલે છે. આગળ મિશ્રાભાઈ છે, ઉપર ધમાભાઈ છે, પાછળ વિરાટભાઈ છે, કાંતિભાઈ છે અને શૈલેષભાઈ. ટોટલ 5 લેબર છે અને રમેશભાઈ ટેમ્પાવાળા. અને ફટાફટ પાટિયા લોડ થાય છે, કારણ કે પાટિયાની સાઈઝ નાની છે એટલે જલ્દી લોડિંગ ચાલુ છે. અને હમણાં 5 મિનિટમાં તો ટેમ્પો ભરાઈ પણ જશે. તો જોતા રહ્યો તમે વિડીયો. હમણાં ટેમ્પો લોડ થઈ જાય એટલે પછી એને પેકિંગમાં આપણે અહીંયા દોરડાથી બાંધતા હોઈએ છીએ અને વચ્ચે લાકડાની ચાવીથી પેકિંગ કરતા હોઈએ. તો એ બી હું તમને હમણાં બતાવું. તો મિત્રો, ટોટલ 25 પાટિયા ભરાઈ ગયા અને આ છેલ્લું પાટિયું છે. ટોટલ 26 પાટિયા આવી ગયા છે ટેમ્પામાં અને 690 ફૂટ માલ થયો છે. 690 ફૂટ માલ થયો છે અને આ ટેમ્પો આખો લોડ થઈ ગયો છે. હવે અંદર પેકિંગ કરવાનું છે. તો મિત્રો, માલ લોડ થઈ ગયો છે અને હવે બાંધવાનું અને પેકિંગનું કામ હાલે છે. તો પહેલાં આ રીતે રસ્સો ખેંચવાનો હોય, રસ્સાથી ખેંચીને બાંધીને પછી વચ્ચે ચાવી મારશું. એટલે રસ્તો ખરાબ હોય તો પણ આપણા માલને કોઈ પ્રકારનું નુકસાન ના થાય. એટલે પેકિંગ પણ વ્યવસ્થિત જ કરવું પડે, કારણ કે જો જેવું તેવું પેકિંગ કર્યું હોય તો પછી અંદર માણસો બેઠા હોય, અનલોડિંગ કરવા માટે માણસો જતા હોય છે, તો પાટિયા આડા પડે તો માણસોને વાગી જાય. એટલે આપણે બધી કાળજી રાખવી પડે. આ રીતે આખું બાંધીને હવે વચ્ચે મારશું આપણે ચાવીના ટુકડા, એટલે પેકિંગ કમ્પ્લીટ થઈ જાય. અત્યારે આ માલ બાંધવાનું કામ ચાલુ છે. બંધાઈ જાય એટલે લાકડાની ચાવી લાવવાની છે અને એના પેકિંગ કરવાના છે. આ પ્રમાણે આખા પેકિંગ થતા હોય. વચ્ચે ક્યાંય ગેપ રહી જતો હોય તો ગેપમાં લાકડાની ફંદી મૂકીને એને ફૂલ ટાઈટ કરવાનું હોય. અત્યારે આ બંધાઈ ગયું છે બરોબર. તો મિત્રો, જો આ રીતે લાકડાના પેકિંગ કરવાના, દોરડા બાંધવાના અને પછી રવાના કરવાનું. હવે ટેમ્પો ડિલિવરી કરવા માટે તૈયાર છે અને ટેમ્પો રવાના થાય છે. તો તમારે પણ જો ઘરે ઘોડા કબાટ કે એવું બનાવવાનું હોય તો આજે જ અમારો કોન્ટેક કરો. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો, જેથી આવા નવા વિડીયો તમને રોજે જોવા મળે.